અને ઉન્નતિનો માર્ગ બતાવ્યો એવા વિશ્વ વિભૂતિ ડોક્ટર ભીમરાવ રામજી આંબેડકર સાહેબજી, શિક્ષાના મહાનાયક જ્યોતિબા ફૂલેજી, મનુવાદની કમર તોડી નાખનાર પેરિયારજી, મંચસ્થ ઉપર બિરાજમાન અનુપસ્થિત સર્વ અતિથિઓને મારા ક્રાંતિકારી જય ભીમ। મને આજે બોલવાનો મોકો આપ્યો તે બદલ ભીમરાવ ધ કનેક્ટ એજ્યુકેશન સંસ્થા મેમતપુરનો આભાર વ્યક્ત કરું છું। દેશ અને વિદેશમાં બાબા સાહેબ વિશે ઘણું બોલાયું અને ઘણું લખાય છે, એવા મહામાનવ વિશે બોલવાનો મોકો મળ્યો એનો ગર્વ અનુભવું છું। ડોક્ટર ભીમરાવ આંબેડકર કાયદાશાસ્ત્રી, અર્થશાસ્ત્રી, રાજકારણી, સમાજ સુધારક, શોષિત વંચિત અને સ્ત્રી ઉદ્ધારક, ભારત રત્ન, બંધારણ ઘડવૈયા, સિમ્બોલ ઓફ નોલેજ। ડોક્ટર ભીમરાવ આંબેડકર સાહેબના જીવનમાંથી ઘણું બધું જાણવા અને શીખવા જેવું છે। સમાનતા, એકતા, બંધુતા, શિક્ષણ અને જાગૃતિ એમનું મુખ્ય જીવન પથ હતો, માટે એમને શિક્ષિત બનો, સંગઠિત બનો, સંઘર્ષ કરો એ સૂત્ર આપ્યું। તેના થકી દરેક લોકો પ્રગતિ કરી આગળ વધી રહ્યા છે। સમાજની પ્રગતિ અને જાણકારી માટે ઘણા બધા પુસ્તકો લખ્યા, દૈનિક સમાચાર છાપ્યા, ઘણી બધી સંસ્થા આપી, ઘણા બધા આંદોલન કર્યા, લડત આપી, શોષિત વંચિત સ્ત્રીઓ માટે સમાન અધિકાર માટે લડત આપી, બંધારણમાં હક અને અધિકાર આપ્યા। આપણા સમાજની મુખ્ય તકલીફ એટલી જ છે કે અમુક લોકો ભણી ગણી સારી પોઝિશનમાં પહોંચી ગયા બાદ સમાજથી જાણેલું થઈ જાય છે। એમને બાબા સાહેબને ઘણા વાંચ્યા છતાં પણ એમના આદર્શ અને વિચારો પર ચાલતા નથી, એ આપણા સમાજનું દુર્ભાગ્ય છે। પરંતુ સૌથી હકારાત્મક ગર્વ સમાન બાબત એ છે કે બાબા સાહેબના વિચારો અને આદર્શ માનનારા કરોડો ભીમ સૈનિકો આજે પણ દેશ અને વિદેશમાં તૈયાર છે। એમાંની એક સંસ્થા એટલે ભીમરાવ ધ કનેક્ટ એજ્યુકેશન સંસ્થા। જય ભીમ, નવ ઉદય। ખૂબ ખૂબ ધન્યવાદ।